એટલા માટે તમે સત્યની આરાધના કરો, સત્યની ઉપાસના કરવાની વાત છે. અને પરમાત્મા તો પરમ સત્ય છે, સત્ય જ નહીં પરમ સત્ય છે. અને સત્ય હંમેશા એક જ હોઈ શકે, સત્ય બહુવચન ન થઈ શકે. આપણે એમ કહી શકીએ કે આ બધા ખોટા છે, પણ આપણે એમ કહીએ આ બધા સત્ય છે, આ બધા સત્યો છે, આ બધા સત્યુ છે, આ બધા સત્ય છે, આ કહી શકાય નહીં. તમે બધા સત્ય છો, તમે બધા ખોટા છો, તમે બધા ખોટું છો, તમે બધા ખોટાઓ છો, તમે બધા સત્યો છો, આવું ન કહી શકાય. એક જ માત્ર વપરાય શબ્દ, તમે બધા સત્ય છો. સત્ય હંમેશા એક વચન છે, અને સત્ય એક જ છે, અને એક માત્ર પરમાત્મા છે સાહેબ. સત્ય હિ પરમાત્મા હે, સત્ય હિ શિવ, સત્ય હિ સુંદર, સત્ય હિ શિવ. પરમાત્મા એક જ છે વાલા, અને એ સત્ય છે. સત્યનું રૂપ પરમાત્મા, પરમાત્માનો પર્યાય સત્ય. તમે સત્યની આરાધના કરો, સત્યની તમે ઉપાસના કરો.